Namaskar, dear friends. I, Jitubhai Mistry, once again heartily welcome to all of you in my YouTube channel. મિત્રો આજે આપણે ધોરણ 11 અને 12 એનો જે કોમન ટોપિક છે ડિગ્રી ઓર ડિગ્રી ઓફ કમ્પેરિઝન એનો અભ્યાસ કરીશું. સામાન્ય રીતે બે કે બેથી વધારે વ્યક્તિ, વસ્તુ કે બાબતના ગુણ કે દોષ એની જ્યારે સરખામણી કરવાની હોય તે માટે ડિગ્રી ઓફ કમ્પેરિઝનનો ઉપયોગ થાય છે. મિત્રો, તમે ધોરણ 9 અને 10માં એક સર્વશ્રેષ્ઠ વસ્તુ કે વ્યક્તિના ગુણ દોષની સરખામણી શીખી ગયા. ધોરણ 11 અને 12માં સર્વશ્રેષ્ઠ પૈકીની એક દર્શાવતી રચનાનો અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. મિત્રો, તમને ખ્યાલ જ છે કે ડિગ્રી એના મુખ્યત્વે 3 પ્રકાર છે: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી એટલે શું? અહીંયા કોઈ સરખામણી નથી, પણ જેનો અર્થ થાય ના જેટલું જ હોવું. કમ્પેરેટિવ ડિગ્રી અહીંયા સરખામણી છે, આના કરતાં ચડિયાતું અથવા ઉતરતું. સુપરલેટિવ ડિગ્રીનો અર્થ થાય સૌથી શ્રેષ્ઠ અથવા સૌથી ઉતરતી કક્ષાનું. તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ પોઝિટિવ ડિગ્રીથી. તમને પરીક્ષામાં આ રીતે ડિગ્રી આપેલી હશે: વેરી ફ્યુ રિવર્સ આર. અડધી ડિગ્રી આપેલી હશે, અડધી તમારે પૂરી કરવાની છે. તો અહીંયા વેરી ફ્યુથી ડિગ્રી જ્યારે શરૂ થાય ત્યારે ધ્યાન રાખજો શું કરવું. તો અહીંયા આવશે એસ અને છેલ્લે કરતા. ધ્યાન રાખજો મિત્રો, આ રચના ધ્યાન રાખજો, પોઝિટિવ ડિગ્રીની રચના. હવે અહીંયા ડેશ ડેશ કર્યું ત્યાં શું આવશે? કાં તો વિશેષણ આવશે, કાં તો ક્રિયા વિશેષણ આવશે. અહીંયા તમને એક્ઝામમાં વિશેષણ એક આપેલું હશે, એનો જ ઉપયોગ કરવાનો છે, ક્યાં તો પછી ક્રિયા વિશેષણ હશે. વિશેષણનું અહીંયા શું આવશે? મૂળ રૂપ આવશે. ધ્યાન રાખજો. જવાબમાં શું આવશે? ચલો સર જોઈએ. અહીંયા વેરી ફ્યુ રિવર્સ આર, અહીંયા આવશે એસ. એક વિશેષણ તમને આપેલું છે લોંગ, ફરી વાર મૂકીશું એસ. અને અહીંયા જરા ધ્યાન રાખજો કરતા. તમને અહીંયા શેની વાત કરી છે? રિવર. એક નદીનું આપણે શું લખીશું? નામ. અહીંયા હું લખું છું ધ ગંગા. થઈ ગયું મિત્રો? વેરી ફ્યુ રિવર્સ આર એઝ લોંગ એઝ ધ ગંગા. આ થઈ આપણી પોઝિટિવ ડિગ્રી. હવે જોઈએ કમ્પેરેટિવ ડિગ્રી. આપણે શું બતાવવાનું છે અહીંયા? આના કરતાં આ ચઢિયાતું બતાવવાનું છે, અથવા આના કરતાં આ ઉતરતું બતાવવાનું છે. અહીંયા જુઓ, પરીક્ષામાં આ રીતે આપેલું હશે: ધ ગંગા ઇઝ લોંગર, કૌંસમાં હશે ધેન મોસ્ટ અધર, કમ્પેરિંગ. બીજું વાક્ય છે અમિતાભ ઇઝ મોર પોપ્યુલર ધેન મોસ્ટ અધર, કમ્પેરિંગ. કૌંસમાં આ રીતે આપેલું હશે. હવે કમ્પેરેટિવ અને સુપરલેટિવ એની ચર્ચા કરતાં પહેલાં આપણે કેટલાક વિશેષણો છે એને બરાબર સમજી લઈએ. તો અહીંયા તમારા કેટલાક વિશેષણો ધ્યાન રાખજો. અહીંયા એક શબ્દ છે લોંગ. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ. આ એક લોંગ શબ્દ મેં લખ્યો છે. હવે ધ્યાન રાખજો, અહીંયા એનું રૂપ થશે કમ્પેરેટિવમાં લોંગર અને સુપરલેટિવમાં થશે લોંગેસ્ટ. હવે તમને એમ થાય કે કયા શબ્દની પાછળ ઈઆર લગાવવો
અને EST લગાવો. તો અહીંયા નિયમ નંબર 1 ધ્યાન રાખજો. જે શબ્દનું ઉચ્ચારણ ધ્યાન રાખજો. ઉચ્ચારણ ઇંગ્લિશમાં એને શું કહે છે? સિલેબલ. ઉચ્ચારણ એક જ ઉચ્ચારણ થતું હોય જે શબ્દનું, એક જ ઉચ્ચારણ. અહીંયા જો લોંગ એક જ શબ્દ છે તો એની પાછળ ER લગાવવો અને સુપરલેટિવમાં EST લગાવવું. બીજો શબ્દ છે જો મિત્રો સ્ટ્રોંગ, એક જ સિલેબલવાળો શબ્દ છે, એક જ ઉચ્ચારણ, તો એની પાછળ કમ્પેરેટિવમાં સ્ટ્રોંગર અને અહીંયા સુપરલેટિવમાં સ્ટ્રોંગેસ્ટ થશે. ઓકે, ચલો શબ્દ છે બિગ. અહીંયા જો છેલ્લો અક્ષર વ્યંજન હોય, આગળનો અક્ષર સ્વર હોય, તો છેલ્લો અક્ષર બેવડાય છે અને પછી ER લગાવવું. અહીંયા સુપરલેટિવમાં થશે બિગેસ્ટ. ઇઝ ધેટ ક્લિયર? ચલો અહીંયા શબ્દ છે હેપી. હવે અહીંયા વાય આપ્યો છે તો અહીંયા તમારે શું કરવું? વાયનો આઈ કરી ER લગાવવો અને અહીંયા વાયનો આઈ કરી EST લગાવો. ઇઝ ધેટ ક્લિયર? હવે આગળ જઈએ. નંબર 2, જે શબ્દ 2 કે 2થી વધારે ઉચ્ચાર ધરાવતા હોય, 2 or more than 2 સિલેબલ જેને કહે, તો એવા શબ્દની આગળ શું લગાવવાનું તમારે? મોર શબ્દ. દાખલા તરીકે પોપ્યુલર શબ્દ છે, સમજી લેજો મિત્રો, પોપ્યુલર. હવે આમાં કેટલા સિલેબલ છે જુઓ. એક પોપ, યુ અને લર, 1, 2 અને 3 સિલેબલ છે. તો આવા શબ્દની આગળ અહીંયા કમ્પેરેટિવમાં શું શબ્દ લગાવવાનો? મોર પોપ્યુલર. ઓકે, એવી જ રીતે અહીંયા સુપરલેટિવમાં થશે મોસ્ટ પોપ્યુલર. દાખલા તરીકે બીજો શબ્દ છે ઇન્ટેલિજન્ટ. ઓકે, ઇન્ટેલિજન્ટ. કેટલા શબ્દો છે? 4 ઉચ્ચારણ ધરાવતા શબ્દો. તો આવા શબ્દની આગળ મોર ઇન્ટેલિજન્ટ અને અહીંયા થશે મોસ્ટ ઇન્ટેલિજન્ટ. ઇઝ ઇટ ક્લિયર? ચાલો આગળ શબ્દ છે ફેમસ. ફેમસ કેટલા શબ્દો છે? અહીંયા ઉચ્ચારણ 2. તો અહીંયા આવશે મોર ફેમસ અને અહીંયા આવશે મોસ્ટ ફેમસ. ચલો ક્લિયર થઈ ગયું ઉચ્ચારણ બાબતે. ટૂંકમાં જે વિશેષણ શોર્ટ નાનું હોય એની પાછળ કમ્પેરેટિવ ER અને સુપરલેટિવ EST, અને જે શબ્દ વિશેષણ મોટો હોય એની આગળ કમ્પેરેટિવમાં મોર અને સુપરલેટિવમાં મોસ્ટ શબ્દ લગાવવો. તો આ વિશેષણો ક્લિયર થઈ ગયા. હવે કેટલાક વિશેષણો એવા છે મિત્રો, કેટલાક વિશેષણો એવા છે જે અનિયમિત વિશેષણો છે. ચલો એનો પણ જોઈ લઈએ. પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. દાખલા તરીકે ગુડ શબ્દ છે. ઓકે, તો એનું કમ્પેરેટિવ શું થશે? બેટર અને સુપરલેટિવ થશે બેસ્ટ. ચાલો બીજો શબ્દ છે બેડ, ખરાબ. વર્સ અને સુપરલેટિવ ફોર્મ થશે વર્સ્ટ. ત્રીજો શબ્દ છે લિટલ, કમ્પેરેટિવ થશે લેસ્ટ અને સુપરલેટિવ થશે લિસ્ટ. ચોથો શબ્દ છે મચ અથવા મેની, બંને એક જ શબ્દો છે. એના માટે કમ્પેરેટિવ મોર અને સુપરલેટિવ થશે મોસ્ટ. તો આ શબ્દો કેવા છે? અનિયમિત શબ્દો છે, વિશેષણો, જેના ત્રણેય રૂપો અલગ અલગ થાય છે. આટલા વિશેષણો મિત્રો ક્લિયર હોવા જોઈએ, તો તમને કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રી
તમને ઇઝીલી આવડી જશે. તો ચાલો જોઈએ હવે કમ્પેરેટિવ. હવે અહીંયા તમને જો કમ્પેરેટિવમાં ER અને મોર પોપ્યુલર, અહીંયા જો બંને શબ્દો આપેલા જ હશે પરીક્ષામાં. તો તમારે શું કરવાનું છે? તો અહીંયા જરા ધ્યાન રાખજો, હું એનું સૂત્ર લખું છું. ER અથવા મોર પોપ્યુલર. જો ખ્યાલ આવી ગયો મોર પોપ્યુલર કેમ લાગ્યું? 2 થી વધારે સિલેબલ છે. અહીંયા લોંગ પાછળ ER કેમ લાગ્યું? 1 જ સિલેબલ છે. તો હવે પાછળ શું મૂકવાનું? ધેન તમને આપેલું હશે, પછી મૂકવાનું મોસ્ટ અધર. ઓકે, અને પછી આવશે બહુવચન. ધ્યાન રાખજો, અહીંયા હું મૂકું છું ધેન, પછી આવશે મોસ્ટ અધર. ઓકે, અને અહીંયા શું છે? ગંગા, રિવર. પણ અહીંયા તમારે ધ્યાન રાખવાનું, શું મૂકવાનું છે? બહુવચન પાછળ એસ લગાવવાનું. ઓકે, આના બધી નદીઓ કરતાં ગંગા લાંબામાં લાંબી નદી છે. નંબર 2, અમિતાભ ઇઝ મોર પોપ્યુલર. અહીં જો મોર પોપ્યુલર આપી જ દીધું છે તમને, તો આના જ નિયમ લાગુ પડશે. ધેન ફરી મૂકીશું આપણે મોસ્ટ અધર, અને પાછળ બહુવચન શું છે? અમિતાભ. હીરો અથવા ફિલ્મ સ્ટાર લખો તો પણ ચાલે. અહીંયા જરા ધ્યાન રાખજો, પાછળ મૂકવાનું ES. છેલ્લો અક્ષર સ્વર છે એટલે ES થશે. ઓ હોય, આવા શબ્દો હોય તો પાછળ ES લાગશે. બહુવચન ક્લિયર, પાછળ હંમેશા બહુવચન મૂકવું. ચલો હવે મિત્રો આ બાજુ આવીએ. ધ ગંગા ઇઝ વન ઓફ ધ. અહીંયા ધ્યાન રાખજો, વન ઓફ ધ. ડિગ્રી ઓળખવાની રીત ધ્યાન રાખજો. સુપરલેટિવ ડિગ્રી ઓળખવાની રીત. ઓકે, વન ઓફ ધ હોય એટલે સમજી લેવાનું શું હોય? સુપરલેટિવ. બધામાંથી એક સર્વશ્રેષ્ઠ બતાવવાનું છે. ગંગા ઇઝ વન ઓફ ધ. અહીંયા તમને કૌંસમાં આપી છે લોંગ. હવે આ કયો સિલેબલ છે? એક જ સિલેબલવાળો શબ્દ છે, તો એની પાછળ શું લગાવવાનું? EST. ઓકે, અને પ્લસ પાછળ મૂકીશું ફરી એકવાર બહુવચન. અહીંયા શું છે? ગંગા, રિવર છે, પાછળ મૂકીશું S. તો અહીંયા જવાબમાં શું આવશે? વન ઓફ ધ તો આપેલું છે, મૂકીશું લોંગ, એની પાછળ મૂકાશે EST, અને મૂકીશું રિવર્સ. હવે એ જ રીતે અમિતાભ ઇઝ વન ઓફ ધ. અહીંયા પોપ્યુલર શબ્દ આપ્યો છે, તો પોપ્યુલર 2 થી વધારે સિલેબલવાળો શબ્દ છે, તો એની આગળ મોસ્ટ શબ્દ લગાવવાનો, અને પછી એનું વિશેષણ જે હોય તે, અને પાછળ હીરોઝ એનું બહુવચન મુકાશે હીરોઝ. આ એનો જવાબ. તો જવાબ શું થશે? મોસ્ટ પોપ્યુલર હીરોઝ. ઇઝ ધેટ ક્લિયર? ખ્યાલ આવી ગયો મિત્રો? હવે અહીંયા તમને એક બીજી સીટ આપું છું, જે આપણે પૂરી કરીએ. અહીંયા જુઓ, વેરી ફ્યુ ફિલ્મ્સ આર. અહીંયા જો તમને કયો શબ્દ આપે છે? ફેમસ. અને ડિગ્રી છે આપણી પોઝિટિવ. પોઝિટિવ ડિગ્રીમાં શું ધ્યાન રાખવાનું? એસ અને એસ વચ્ચે તમારો જે વિશેષણ હોય તે. ફેમસ, એસ, ફેમસ, એસ. અહીંયા એક કોઈ બી ફિલ્મનું નામ લખવાનું. ઓકે, ચલો હું અહીંયા લખું છું આવારા. રાઈટ, તમે જે ફિલ્મનું નામ લખવું એ લખી શકો છો. ચલો નેક્સ્ટ, વેરી ફ્યુ એક્સરસાઇઝ આર. ફરી એકવાર એસ. જો અહીંયા ગુડ, ગુડ એનાઇઝ ફોર્મ. ગુડ, બેટર, બેસ્ટ. રાઈટ, આ શબ્દ ધ્યાન રાખજો. ફરી વાર એસ. હવે એક એક્સરસાઇઝનું નામ લખવાનું. ચલો હું અહીંયા લખું છું સ્વિમિંગ, વોકિંગ, બરાબર, લાફિંગ. તમે જે લખવું હોય અહીંયા લખી શકો છો. ક્લિયર? નંબર 3, વેરી ફ્યુ મિનિસ્ટર્સ વર.
અહીંયા જરા ધ્યાન રાખજો, અહીંયા ભૂતકાળનું વાક્ય છે અને અહીંયા મિનિસ્ટર છે. અહીંયા પોપ્યુલર શબ્દથી ધ્યાન રાખજો. શું આવશે? એઝ પોપ્યુલર. એઝ અહીંયા એક મિનિસ્ટર જે ભૂતકાળમાં થઈ ગયેલા હોય. અહીંયા હું લખું છું જવાહરલાલ નહેરુ, મોરારજી દેસાઈ, અટલ બિહારી વાજપેયી. તમારે અહીંયા જે મિનિસ્ટરનું નામ લખો એ લખી શકો છો. કોઈ પ્રાઇમ મિનિસ્ટરનું નામ પણ લખી શકો છો. ક્લિયર? હવે આગળ અહીંયા વાક્ય જુઓ. લતા ઇઝ મોર ફેમસ. અહીંયા મોર શબ્દ કઈ ડિગ્રી છે? કમ્પેરેટિવ. કમ્પેરેટિવ ડિગ્રીમાં શું ધ્યાન રાખવાનું? આ તો શબ્દ આપેલું જ છે તમને. ધેન મોસ્ટ અધર અને પાછળ બહુવચન. લતા શું છે? સિંગર. અને પાછળ મૂકીશું એસ. મિત્રો ધ્યાન રાખજો, પાછળ બહુવચન હંમેશા હોવું જ જોઈએ. ક્લિયર? અહીંયા જરા ધ્યાન રાખજો, તમારે જો એની અધર શબ્દ મૂકવો હોય તો પાછળ હંમેશા એક વચન આવે. રાઈટ? આ ડિગ્રીની વાત કરું છું. એની અધર મૂકવું હોય તો. નંબર 5, કોરોના ઇઝ મોર ડેન્જરસ. અહીંયા જો મોર ડેન્જરસ, ધેન અને મોસ્ટ અધર આપેલું જ છે. ડિગ્રી છે આપણી કમ્પેરેટિવ. પાછળ મૂકીશું ધેન, પાછળ મૂકીશું મોસ્ટ અધર. અને આ કોરોના શું છે? ડિસીઝ. DISEASE અને પાછળ મૂકીશું એસ, બહુવચન. બધા જ ડિસીઝમાંથી કોરોના એ સૌથી ભયાનક ડિસીઝ છે ના કરતા. સ્વિમિંગ ઇઝ બેટર. કોનું ફોર્મ છે આ? ગુડ. રાઈટ? ગુડનું કમ્પેરેટિવ ફોર્મ છે બેટર. સુપરલેટિવ ફોર્મ બેસ્ટ. ચાલો તમને આપેલું જ હશે. ફરીવાર મૂકીશું ધેન, અહીંયા મૂકીશું મોસ્ટ અધર. અને સ્વિમિંગ એ શું છે? એક્સરસાઇઝ. અહીંયા મૂકીશું એક્સરસાઇઝ અને પાછળ મૂકીશું એસ, બહુવચન. ચલો ક્લિયર? હવે આ 3 વાક્યો જોજો સુપરલેટિવમાં. વિરાટ કોહલી ઇઝ વન ઓફ ધ. અહીંયા ગુડ એ શેનું ફોર્મ છે? તો પોઝિટિવ ફોર્મ છે. તમારી ડિગ્રી કઈ છે? સુપરલેટિવ. તો ગુડનું સુપરલેટિવ ફોર્મ શું થશે? ગુડ, બેટર અને બેસ્ટ. વિરાટ કોહલી ઇઝ વન ઓફ ધ બેસ્ટ. શું છે? ક્રિકેટર. ઓકે. હવે અહીંયા પણ પાછળ મૂકવાનું બહુવચન. વિરાટ કોહલી ઇઝ વન ઓફ ધ બેસ્ટ ક્રિકેટર્સ. સૌથી શ્રેષ્ઠ ક્રિકેટર છે. નંબર 8, ધ ગોલ્ડ ઇઝ વન ઓફ ધ. અહીંયા વન ઓફ ધ એટલે સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ કોસ્ટ જો એક જ સિલેબલવાળો શબ્દ છે અને પાછળ વાય આપેલો છે. શું આપેલું છે? વાય. તો અહીંયા વાયનો આઈ કરી શું મૂકવાનું સુપરલેટિવ ફોર્મમાં? EST. હવે ગોલ્ડ શું છે? મેટલ. તો આપણે મૂકીશું મેટલ, પાછળ મૂકીશું એસ. કેન્સર ઇઝ વન ઓફ ધ. અહીંયા બેડ એ કોનું ફોર્મ છે? પોઝિટિવ ફોર્મ છે બેડ. ડિગ્રી તમારી કઈ છે? વન ઓફ ધ સુપરલેટિવ. તો શું થશે? બેડ, વર્સ, વર્સ્ટ. શું થશે? બેડ, વર્સ, વર્સ્ટ. તો અહીંયા સુપરલેટિવ ફોર્મ આવશે બેડનું વર્સ્ટ. અને કેન્સર એ શું છે? ડિસીઝ. DISEASE અને પાછળ મૂકીશું બહુવચન. ક્લિયર થઈ ગયું મિત્રો? 3 આપણે વાક્યો 3 ડિગ્રીના અહીંયા આજે આપણે ક્લિયર કરી દીધું. તમને બરાબર સમજાઈ ગયો છે. હવે અહીંયા તમને પરીક્ષામાં સેક્શન એમાં જરા ધ્યાન રાખજો. આઈડેન્ટિફાય ધ ફંક્શન, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ અને ત્રીજું રિસ્પોન્ડ. હવે આઈડેન્ટિફાય ધ ફંક્શન ક્લિયર થઈ ગયું. વેરી ફ્યુ, આ શબ્દ ધ્યાન રાખજો. વેરી ફ્યુ, ધેન અને મોસ્ટ અધર અને ત્રીજું વન ઓફ ધ. આટલા શબ્દો તમારે ઓળખી લેવાના. એ શેમાં આવે?
કમ્પેરિંગ, તમને કૌંસમાં કમ્પેરિંગ લખેલું હશે, ધ્યાન રાખજો. હવે અહીંયા સેક્શન એમાં એક ડાયલોગ આપેલો હશે, નીચે ડિગ્રી, કઈ ડિગ્રી સાચી છે તમારે શોધવાની છે. જોઈ લઈએ હવે. રોમા, હાઉ ઇઝ યોર ન્યૂ વોશિંગ મશીન? મોનાનો આન્સર કમ્પેરિંગ તરીકે શું હશે એ આપણે જોઈએ. માય ન્યૂ વોશિંગ મશીન ઇઝ બેટર ધેન ઓલ્ડ વન. પાછળ એવું જરૂર નથી કે મોસ્ટ ઓફ કે એની અંદર હોવું જ જોઈએ. અહીંયા ફક્ત બેટર ધેન જ આપ્યું છે, તો આ વાક્ય સાચું છે. બીજું વાક્ય જોઈ લઈએ. માય ન્યૂ વોશિંગ મશીન ઇઝ ગુડ ધેન. ધેન આવે ત્યારે અહીંયા તો બેટર હોવું જોઈએ. હા, ગુડ તો પોઝિટિવ ફોર્મ છે, એટલે આ વાક્ય ખોટું છે. ત્રીજું વાક્ય જોઈ લઈએ. માય ન્યૂ વોશિંગ મશીન ઇઝ, આગળ ધ નથી, બેસ્ટ પાછળ ધેન આપેલું છે. હા, અહીંયા કમ્પેરેટિવ અને સુપરલેટિવ બે ભેગા છે. હા, તો આ વાક્ય ખોટું છે. માય ન્યૂ વોશિંગ મશીન ઇઝ બેટર ધેન, અહીંયા ધેનનું સ્પેલિંગ ખોટું છે, ધ્યાન રાખજો. THAN હોવું જોઈએ, ધ્યાન. THAN, તો આ વાક્ય ખોટું છે. તમારો જવાબ એ સાચો છે. ક્લિયર મિત્રો? અહીંયા આપણે આઈડેન્ટિફાય ધ ફંક્શન, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અને રિસ્પોન્ડ પણ જોઈ લીધું. તો આજે આપણે આ ટૉપિક પૂરો કરીએ છીએ. તમને મારી આ સિસ્ટમ ગમી હશે. જો તમને ગમી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ, લાઈક પણ જોડે જોડે કરજો, તો મને ગમશે. ફરી એકવાર એક નવા ટૉપિક સાથે નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું. થેન્ક યુ વેરી મચ.